આજે મારા ટસા ગામમાં એક શાક માર્કેટ વિસ્તાર આવેલો છે, ત્યાં આવ્યો તો એક ભાઈ અચાનક મને મળી ગયા અને તે ખૂબ જ સારું એવું ગાય છે. ખૂબ સારો એનો ફ્રન્ટ છે અને પોતે પોતાનું ગુજરાન ચલાવવા શાકભાજીનો વેપાર કરી રહ્યા છે. તો આવો આપણે પહેલા તો તમને એમની સાથે જ મુલાકાત કરાવું અને એ ભાઈ સાથે આપણે વાત કરીશું. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અહીંયા તેઓ બકાલું વેચી રહ્યા છે અને બકાલું વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને અહીંયા આવ્યો તો તેમના જે બીજા મિત્રો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખૂબ સારો એવો ફ્રન્ટ છે અને પોતે લોક ગાયક પણ છે. તો આપણે તેમની સાથે થોડી પહેલા વાત કરીએ. મારી સાથે અમારા મિત્ર છે હરિભાઈ, તેઓએ મને વાત કરી કે આ ભરતભાઈ છે અને ખૂબ સારા એવા કલાકાર છે, ખૂબ સારું એવું ગાય છે. તો મેં કીધું લાવો આપણે ભરતભાઈ સાથે જ મુલાકાત કરીએ. ભરતભાઈ કેમ છો? બસ મજામાં હો. મજામાં? મજામાં. કેટલા સમયથી તમે આ બકાલાનો વેપાર કરો? બકાલાનો વેપાર તો આપણે હરાજીથી કરીએ છીએ. પેલા હીરામાં કામ કરતા, પણ હીરામાં વિકલાંગતા હોવાથી ટેબલ ઉપર હું બેહી ન એકતો બરોબર સાંજ સુધી, એટલે પછી બકાલાનું ચાલુ કર્યું છે. અમારા ભાઈઓનો જ છે આ ધંધો, એને હું કામ કરું છું. પોતે વિકલાંગ છું અને ભગવાને મને કળા ઘણી આપી છે. જિંદગીમાં કોઈ દી હાર નથી માનવાની, બરોબર જીવે ક્યાં સુધી. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ભરતભાઈ પોતે એવું કહી રહ્યા છે કે જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માનવાની. તેઓ પોતે વિકલાંગ છે, તેમ છતાં હિંમત નથી હારતા અને પોતાનું કામ કરી રહ્યા છે, સાથે સાથે પોતાનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. ભરતભાઈ, પરિવારમાં કેટલા જણા? પરિવારમાં અમે 4 સભ્યો છીએ. એક મારા ઘરના અને 2 મારે બાળકો છે. અને આ ગાવાનો શોખ ક્યારથી છે આપણને? સંગીતમાં તો મને નાનપણથી શોખ છે. જ્યારે હું 12-13 વર્ષનો હતો ત્યારથી મને શોખ છે. લોકગીત, ગરબા, ભજન એવો ગાવાનો મને નાનપણથી શોખ. ભરતભાઈ, હાલ અત્યારે શ્રાવણ મહિનો શરૂ છે. હા, એકાદું પેલા તો આપણે શંકર ભગવાન ગીત થઈ જાય. શંકર ભગવાન નું તો ભાઈ ભોળાનાથ નો મહિનો અત્યારે ચાલી રહ્યો છે. એક બીલી પત્રમાં એક પુષ્પમાં એક લોટા જલની ધાર, દયાળુ દૃષ્ટિ દેખે રે કૃપા બિંદુ કૈલા. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો એ દયા કરે શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સારું કરનારા. શંભો શરણે પડી માગો ઘડી જે ઘડી કષ્ટ કાપો દયા કરે શિવ દર્શન આપો. જય ભોળાનાથ. હજી એક બીજું થઈ જાય તમારી મનપસંદ નું. હે વદાજી મારા વાલાને અવધેને કહેજો, આવું માને તો મનાવી લેજો. મારા વાલાને અવધીને કહેજો, મથુરાના રાજા થાશો, ગોવાળને ભૂલી જાશો. પાછા માનસે ને આવા મોલે જાશો રે. એવો દાજી એવો મારા વાલાને અવધીને કહેજો, પાછા માને તો મનાવી લેજો. એવો દાજી એવો મારા વાલાને અવધીને કહેજો. અવાજ તો આપણો ખૂબ સારો છે. આપણે ક્યારેય મોટા કલાકાર તરીકે કોઈ સાથે બેઠા હોય એની સાથે ક્યારેય ભજન કર્યા કે ડાયરામાં ગયેલા, ક્યારેય સ્ટેજ મળેલું આપને? લોકગાયક ગુજરાત એમાં હું ગયેલો, પણ એમાં 1-2 ફેર એમાંય તે ગયેલો. અને જ્યાં અમારા શેરી ગરબા થતા હોય કે કોઈ ધૂન હોય, કોઈ પણ ભજન હોય તો એમાં હું જાઉં છું. અને મને જે આવડે ભજન, ધૂન, ગરબા એ ગાઉં છું. એકાદો ગરબો સંભળાવો. હે કોજી રાજ પરાજને એમ નાવો મારી બેનો રે, ખોડિયાર રમવાની આવે
આવે કોઈ આકાશ ઢોલ બગડાવો મારી બેનો રે ખોડિયાર રમવાને આવે હા બારણા શેરની ભાગો હોય શોભતું રૂડું રાજા પરાધામ મનના મનોરથ ફળશે માનવીયો ધરામાં તેલીએ ધામ હવે તમે શેરીઓ શોકની સજાવો મારી બેનો રે ખોડલમાં ખમકારે બીજું બસ આવી રીતે આપણે ગરબા ધૂન ગાયું છે ગુરુજીના નામની હો માસે ડોકમાં આવી રીતે હું બકાલું વેચતો જાઉં અને જે મને ભગવાનના નામ લેવામાં ધૂન લેવામાં જે મજા આવે છે ગ્રાહકને પણ આનંદ થાય છે સામા વ્યક્તિને જે ગ્રાહકો આવતા હોય છે હા. ભગવાન લેવા તો તે પણ તમને કહેતા હશે ને કે એકાદું ભજન કે ગીત હા ગ્રાહકો આવે એ અવારનવાર રજૂઆત કરે કે ભરતભાઈ લો એક ધૂન અથવા એક ભજન ગાવા દો તો તરત હું શરૂઆત કરું છું ગુરુજીના નામની હો માસ ડોકમાં નારાયણ નામની હો માસ ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં આવું હલાય નહીં હો માસ ડોકમાં ગુરુજીના નામની હો માસ ડોકમાં આપણે કર્મ કરતા કરતા ભગવાનના નામ લેવી છે લેખે થાય છે બહુ આનંદ થાય છે ચાલ અને મને આ અંદરથી શોખ છે ગાવાનો સંગીત પ્રત્યે મને નાનપણ અને ભગવાને હંમેશા કીધું છે કર્મ કરતા કરતા મારું નામ લે એટલે કર્મ આપણે જો ધંધો કરતા જઈએ છીએ હારવાર ભગવાનના નામ લેતા જઈએ છીએ ને બધાને આનંદ આવે છે અને મજા આવે છે અને હું પણ આનંદ કરું છું ખૂબ ખૂબ આભાર હા. તો મિત્રો આપણે જે પ્રમાણે સાંભળ્યું કે આ છે ભરતભાઈ પોતે વિકલાંગ છે શાક બગાલાનો ધંધો કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે સાથે સાથે ભજનો ગાઈને અહીંયા આવતા જે ગ્રાહકો છે તેને પણ આનંદ કરાવે છે પોતે વિકલાંગ હોવા છતાં ક્યારેય હિંમત હાર્યા નથી